દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નાની ઢઢેલી ગામે બેદી ફળિયામાં ગામમાંથી સ્મશાન જવા માટે સંબંધિત તંત્ર દ્વારા રસ્તો ન બનાવતા અંતિમ વિધિ માટે લોકોને નદીના પાણીના પ્રવાહમાંથી સ્મશાન સુધી જવા મજબૂર થવું પડી રહ્યું છે. તો આ રસ્તાની રજૂઆતની મામલે સંબંધિત તંત્રને ગ્રામજનો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાંય આજ દિન સુધી રસ્તાનું નિર્માણ ન થતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, તેમજ સરકાર દ્વારા ટ્રાયબલ વિસ્તારમાં લોકોની સુખ સુવિધા માટે લાખો કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. તો જિલ્લામાં પણ સરકાર દ્વારા રસ્તા, પાણી, સ્વચ્છતા વગેરે જેવી લોકોની પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે કરોડોની ગ્રાન્ટ ફાળવી છે, પરંતુ દાહોદ જિલ્લામાં એવા ઘણા ગામો છે જેમાં લોકોને મળવાપાત્ર પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં તંત્ર વામણું પુરવાર થઈ રહ્યું છે. ત્યારે આવો જ એક નજારો જિલ્લાના ફતેપુરા તાલુકાના નાની ઢઢેલી ગામે બેદી ફળિયામાં જોવા મળ્યો હતો. આ ગામમાં કોઈ વ્યક્તિના મૃત્યુ થાય ત્યારે તેની અંતિમ યાત્રા દરમિયાન સ્મશાને પહોંચવા માટે લોકોને નદીના પ્રવાહમાંથી પસાર થવું પડે છે. તેમાં ખાસ કરીને ચોમાસાની ઋતુમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. તો સ્મશાને સુધી જવા માટે રસ્તો ન હોવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ગામમાં સ્મશાને જવા માટેનો રસ્તો તંત્ર દ્વારા ન બનાવતા લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. તો ગ્રામજનો દ્વારા અવારનવાર વહીવટી તંત્ર તેમજ ગ્રામ પંચાયતને અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાંય આ ગામમાં અત્યાર સુધી રસ્તાનું કોઈ નિર્માણ કરવામાં આવ્યું નથી. માટે ગામમાં સત્વરે રસ્તાનું નિર્માણ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગણી ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.